વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ યુપી અને હાલ વરાછા ખાતે રહેતા યુવાને ગ્રીનડન નિગરબાઈ ગે ડેટિંગ એન્ડ ચેટ એપના માધ્યમથી વરાછા ઘનશ્યામનગર શેરી નંબર 23ના ઘર નંબર 342ના ચોથા માળે મળવા બોલાવી આરોપી હિતેશ બારૈયા, નીતિન બારૈયા, કનુ બારૈયા અને વનરાજ ઉર્ફે બીકે ખસિયાએ તેના મોબાઈલ ફોન લઈ તેના ગૂગલ પે મારફતે 17,000થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરી લઈ મોબાઈલ આપી દઈ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કે ફરિયાદના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓ હિતેશ બારૈયા અને નીતિન બારૈયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/7/24ના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયરબાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે 10 દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતાં જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ કામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા હતા। એ દરમિયાન અન્ય 3 ઈસમોએ આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટ પરથી 17,100 રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ। આ બાબતે એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે।